મશીને અને આ બાજુ જો આમાં કોણ ટીંગાય છે આવી રીતે છે ને સિલાઈ કરું છું. તમારા છોકરાઓ હેરાન કરે કે નહીં? છો મારા છોકરા તો બહુ હેરાન કરે. હું એ સીવું છું ને, ચાલુ છે મારું સીવાનું, તો એને અહીંયા ટીંગાય કેટલી વાર ના પાડું તો એને ઉતરતો નથી. આપણા જે તેલંગાણામાં અત્યારે સરો થલપતિ વિજયની જે વિક્ટરી થઈ છે ને, અહીંયા સાક્ષાત તમારે અહીંયા જ છે. જો તમારી વિજય થઈ. ગુડ મોર્નિંગ. જો આપણે નવી પાર્ટી ચાલુ કરી કા ઢગલો કર્યો ને. આજે અમારે જો ભુરુબેનનો બર્થડે છે. કા ભુરુ, હેપી બર્થડે. કેટલા વર્ષની થઈ? 11 વર્ષની. તો જો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને આજે આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારના વાગી ગયા છે 9. અને આપણે અત્યારમાં તો શું હોય, ઘરનું કામ, અને એમાં અડધું કામ તો આપણે થઈ ગયું છે. અડધું કામ એટલે બ્રેકફાસ્ટ કર્યો આપણે, પેટ પૂજા પહેલાં કરી લીધી ને કપડાં ધોઈ નાખ્યા છે. તો જો આ બાજુ છે ને આપણે કપડાં ધોઈને સૂકવી નાખ્યા છે અને બાકી બધું જ કામ પડ્યું છે. ને આ બાજુ જો આપણે આવી ગયા છે ઘરના હીરો. તો તમને હું બતાવવા, મારા ઘરના હીરો કોણ છે? ચીકુભાઈ, ગુડ મોર્નિંગ. હે, જય શ્રી કૃષ્ણ. શું કરો છો ભાઈ? આ મોઢું તો બતાવો. હે, તો ચલો હવે હીરોને તો જોઈ લીધું, હવે તમે જોઈશો હીરોના પપ્પાને. એટલે આપણા જે તેલંગાણામાં અત્યારે સરો થલપતિ વિજયની જે વિક્ટરી થઈ છે ને, અહીંયા સાક્ષાત તમારે અહીંયા જ છે. જો તમારી વિજય થઈ. ગુડ મોર્નિંગ. જો આપણે નવી પાર્ટી ચાલુ કરીએ કા. તો આવું છે ફ્રેન્ડ્સ. ચાલો, જો સોનું છે ને અત્યારે સવારમાં ઓફિસે જવા માટે રેડી થાય છે, એટલે નાવા જાય છે અત્યારે. તો ચાલો આપણે ઘરનું કામ કરશું. તો સૌથી પહેલાં તો છે ને આપણે કરશું, આવડા જો રાહ જોવે છે કે હું ક્યારે અહીંયા બેસું અને લોકોને સાફ કરું. તો આવું છે. પહેલાં છે ને બારે તડકો થઈ છે ને એટલે વાસણ જ કરી નાખવા છે. બાકી પોતા, કચરા પોતા થોડીક વાર પછી, જો અંદર છે ને કચરા પોતા બધું બાકી જ છે. તો એ તો છે ને થોડીક વાર પછી પહેલાં બહારનું કામ બતાવી લઉં. એટલે કપડાં ધોઈ નાખ્યા વહેલી સવારે. હું તો ઉઠી હતી 6 વાગે, ટિફિન બનાવ્યું, બ્રેકફાસ્ટ બનાવ્યું અને કપડાં ધોઈને પછી બ્રેકફાસ્ટ કર્યો. ચીકુભાઈને બ્રેકફાસ્ટ કરાવ્યો. તો હવે વાસણ ધોવાનો વાર આવી ગયો છે. તડકો અહીંયા બહુ થાય ને એ પહેલાં હું વાસણ ધોઈ લઉં, કેમ કે જો અહીંયા ચોકડીએ છે ને હમણાં થોડો તડકો તો આવી જ ગયો છે. થોડોક વધારે આવે ને તે પહેલાં હું ધોઈ લઉં. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. હું ફટાફટ વાસણ કરી લઉં, કચરા પોતા કરી લઉં. ચાલો તો છે ને જો અંદર કચરા પોતા કરી નાખ્યા ને બહાર આપણે વાસણ ધોઈ નાખ્યા ને હવે છે ને આપણે વારો આવ્યો છે આ ફરિયાનો. તો જો આ ફરિયામાં છે ને પોતું ને પાણી બધું ભરીને રેડી જ રાખ્યું છે. અરે તડકો બહુ થઈ ગયો છે એટલે છે ને પોતું કરવાની ઈચ્છા નથી થતી, તો ફટાફટ પોતું મારી નાખું. ઊભા પોતે કરવાનું એટલે વાર તો લાગશે નહીં. તો આવું છે ને. આ બાજુ જ અમારા ચીકુભાઈ શું કરે છે? ક્યાં ગયો ચીકુ? રમકડાને ઢગલો કરીને. જો અહીંયા કેટલે રમકડાને ઢગલો કર્યો ને. આજે અમારે જો ભુરુબેનનો બર્થડે છે. કા ભુરુ, હેપી બર્થડે. કેટલા વર્ષની થઈ? 11 વર્ષની. તો જો આજે અમારે ભુરુબેન, આનું નામ શું છે? આસ્થા. કા આસ્થા બેનનો આજ બર્થડે છે. તો આ બધા આસ્થા બેન એને હેપી બર્થડે વિશ કરી દેજો. ને આ બાજુ જો અમારે ચીકુભાઈ જો. હા, કોઈનો બર્થડે હોય ને એટલે હારે મારા ચીકુને બર્થડે આવી જાય કા. ચાલો ફ્રેન્ડ્સ, તો છે ને હવે કામ કરી નાખીએ. વાગી ગયા છે કેટલા? 10:30 થઈ ગયા છે. જો બહુ તડકો થઈ ગયો છે ફળિયામાં. ચાલો હજી વધારે મોડું કરવું નથી. ફળિયામાં પોતું કરી નાખું, ઝાડવામાં પાણી રેડી નાખું, ચીકુભાઈ નવરાવ, હું નાઈશ. ત્યાં તો 11 સાડા 11 થઈ ગઈ છે. ચાલો હું કામ કરવા માંડું ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને વાગી ગયા છે બપોરના 4:30. અને સવારે તો છે ને બધું કામ પતાવી જ નાખ્યું હતું અને ચીકુભાઈ નવરાવવાનું બાકી હતું. તો ચીકુભાઈ નવરાવ્યા ને હું નાઈને પછી છે ને થાક લાગ્યો હતો એટલે આરામ કર્યો થોડીક વાર. અને પછી બપોરનું જમવાનું કર્યું, જમ્યા ને પાછો આરામ કર્યો, સૂઈ ગયા એટલે થોડીક વાર આરામ કર્યો. એમાં વિડીયો અપલોડિંગ ને એડિટિંગ ને એવું કર્યું. પછી જો 13 વાગી ગયા છે 4:30 ને હું ઉઠી ગઈ છું 3 વાગ્યાનું. 3 વાગ્યાની ઉઠી 3 ને 3:30 છે ને ઉઠીને અને સિલાઈ કામ કરતી હતી. તો જો છે ને સવારે થોડું ઘણું કર્યું અને અત્યારે કર્યું. તો આજે મેં બ્લાઉઝ જે કટિંગ કર્યું હતું ને એને ઇનર બધે લગાવી દીધું છે બધેમાં. હવે છે ને બધે કટિંગ કરી અને પાર્ટ્સ જોડવાના છે. અને આ બાજુ જો આપણા ચીકુભાઈ છે ને સૂઈને ઉઠી ગયા છે. કા ચીકુભાઈ? અને જો એ શું કરે છે? ચીકુ ઉઠી ગયા. જો એ ગાડી છે. હે, એ ગાડી છે. શું લઈ આવ્યા દાદા? શું લઈ આવ્યા? મેંગો ખોલી દઉં. જો ચીકુ ઉઠો ને ત્યારનું એમ કહે છે કે આ ખોલી દો. મેં છે ને એને ખોલી ન દીધું ને એટલે જો હવે ગાડી કરીને માથે રમવા માંડ્યો. તો જો અમારે છે ને ઉનાળાની સ્પેશિયલ વસ્તુ જે કહેવાય ને આપણે કેરી, એ બેઠું એને માથે ચડાવીને કેરી નાખું. બોક્સ પપ્પા લઈ આવ્યા છે
અત્યાર સુધી કેરીનો રસ લઈ આવતા હતા, પણ આજે વળી કેરી લઈ આવ્યા છે આખી. તો આવું છે ને, તો ચાલો હું છે ને ચીકુભાઈને કેરીનું બોક્સ ખોલી દઉં. ખાશે તો નહીં, એને ખાલી જોવાનું જ હોય. તો ચાલો ચીકુભાઈને ચા નાસ્તો કરાવી દઉં અને પછી મારું સિલાઈ કામ સ્ટાર્ટ કરું. જોઈએ આજ કેટલું થાય છે આપણાથી. તો ચાલો નાસ્તો કરવા તમે આવી જાઓ, આપણે આજ કેરીનો નાસ્તો કરશું. ચીકુભાઈ તો ખાશે, નકર એને બીજું કંઈક નાસ્તો કરાવી નાખીશ, બાકી અમે કેરીનો નાસ્તો કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જોવો છે ને હું અહીંયા મારું બ્લાઉઝ સીવું છું. આમ જુઓ હંચે બેઠી છું મશીને, અને આ બાજુ જો આમાં કોણ ટીંગાય છે આવી રીતે છે ને સિલાઈ કરું છું. તમારા છોકરાઓ હેરાન કરે કે નહીં? છો મારા છોકરા તો બહુ હેરાન કરે. હું અહીંયા સીવું છું ને, ચાલુ છે મારું સીવાનું, તો એને અહીંયા ટીંગાય કેટલી વાર ના પાડું તો એને ઉતરતો નથી. ચાલો હવે કંઈ નહીં, ચીકુભાઈને એડજસ્ટ કરી લઈએ આપણે આવી રીતે. કા આવી રીતે. અને અહીંયાથી આમ પડી જાતો હે, પડી જાતો પડતો શું થાય? કઈ ન થાય હે. સારું હાલો ફ્રેન્ડ, જો પડે ને તો હું તમને બતાવીશ. હા બતાવ ને, એમ ન કર.